પ્રભુ તમારા સૌના અંતરમાં વસો. આપણી આ શુક્રવારની સિરીઝમાં મારા પ્રભુનો સવાલ એ ભાગ 9 હું આજે રજૂ કરતા ખૂબ આનંદની લાગણી અનુભવું છું. તમારામાંથી ઘણા બધા લોકો મને મેસેજ દ્વારા અને રૂબરૂ મળે છે ત્યારે ઉત્તેજન આપો છો, ઉત્તેજન જે શબ્દો કહો છો એના માટે હું આપ સર્વનો આ સમય ખૂબ આભાર માનું છું. મેં હમણાં એક વાત વાંચવામાં એ મને વાત બહુ કાલ્પનિક લાગી કે જે કે એક વખત એક ભક્તને ઈશ્વરે દર્શન આપીને કહ્યું કે તું વરદાન માંગ, હું તને 3 વરદાન આપવા માંગુ છું. તે ભાઈએ એવું વિચાર્યું કે ઈશ્વર મને આ મારી પત્ની તું લઈ લે કે છે, અને જેથી કરીને હું સુંદર ભણેલી એવી બીજી સ્ત્રી સાથે લગ્ન કરી શકું. ઈશ્વરે કે કંઈ વાંધો નહીં. એની પત્ની લઈ લીધી. અહીં પત્ની મરણ પામી એટલે ઘણા બધા લોકો એના ઘરે બેસવા માટે આવ્યા, અને ત્યારે બેસવા આવતા હતા ત્યારે એ બધા લોકો એના પત્નીની બહુ સારી વાત કરતા હતા કે ભાઈ આ જે બહેન હતા એ તો ખરેખર બહુ સારા બહેન હતા, બધાને મદદ કરતા હતા, એમનો સ્વભાવ બહુ સારો હતો અને ખરેખર બહુ જ ઉપયોગી બહેન હતા. ખરેખર તમે બહુ સારી વ્યક્તિ તમારા જીવનમાં ગુમાવી. અને ત્યારે ભાઈને વિચાર આવ્યો કે ખરેખર મારા પત્ની જો આટલા સુંદર હતા તો મેં મૂર્ખામી કરી કે ભાઈ. ફરી ઈશ્વર કહે છે કે તું મારી પત્ની મને પાછી આપી દે. ઈશ્વર કહે છે કંઈ વાંધો નહીં, પણ તારા 2 વરદાન પૂરા થઈ ગયા. હવે વિચારે છે કે 3જું વરદાન જે બાકી છે એમાં હું શું માગું. તેણે ઘણા બધાની સલાહ લીધી. તો ઘણાએ એવું કહ્યું કે તું ધન દોલત માગ, પુષ્કળ પૈસા માગ. પછી ઘણા એવું કહ્યું કે તું પૈસા માગીશ, ધન દોલત માગીશ, પણ એને ભોગવવાની શક્તિ નહીં હોય, તંદુરસ્તી નહીં હોય તો શું કરીશ. અને હજુ એ વિચારમાં પડ્યો છે કે હું પ્રભુ પાસે શું માગું. અને ત્યારે મને યાદ આવે છે કે ખરેખર જો પ્રભુ આપણને અત્યારે કહે, તમને કહે કે તું માગ એવું તને આપું, તો તમે શું માગો. બહુ વિચારો શું માગો તમે. અને ત્યારે એક વાત મને યાદ આવે છે, બીજો કાળ વૃત્તાંત તેનો 1 અધ્યાય 7મી કલમમાં ઈશ્વર એક યુવાનને પૂછે છે કે માગે હું તને શું આપું. અને ત્યારે એ જુવાન વ્યક્તિએ એવું કહ્યું કે પ્રભુ આ રેતીના કણ જેટલા તારા અસંખ્ય લોક છે, અને એમની વ્યવસ્થા જાણવા માટે તું મને વિવેક, બુદ્ધિ અને સમજણ આપે છે. અને ત્યારે તેણે પોતાના માટે નહોતું માગ્યું, પણ ઈશ્વરેની જવાબદારી સોંપી હતી એને નિભાવવા માટે માગેલું. અને ઈશ્વરે શું કહ્યું ખબર તને, તે જે નથી માગ્યું એટલું એ પણ હું તને આપું છું. એટલે કે પુષ્કળ ધન, સંપત્તિ અને માન કે જે તારી અગાઉ કોઈ રાજાની પાસે હતું નહીં, અને હવે પછીના કોઈ રાજાને એ મળશે નહીં. અને કેવું અદભુત કહેવાય. અને એક વાત એની વાંચ મને સિકંદરની યાદ આવી કે સિકંદર એક વખત ઢંઢેરો પીટાયો કે ભાઈ હું જે બધા રાજાઓ પાસે બધું જીતી લીધું છે એ બધા રાજાના રાજમુંગટો છે કે, અને પુષ્કળ હીરા અને માણેક છે કે, છે સરસ માળાઓ છે કે, તલવારો છે, ભાલાઓ છે કે, અને સિંહાસનો છે, અને આ વસ્તુઓ મેં રાજ્યના મોટા કે છે કે હોલમાં મૂકી છે. અને કાલે સવારે કે છે હું 7 વાગે દરવાજો ખોલીશ અને જેને જે જોઈએ તે લઈ લે. અને તમે નહીં માનો, લોકો રાતના આવીને ત્યાં સુઈ ગયા હતા. સવારે દરવાજો ખુલ્યો અને બધા દોડ કરવા લાગ્યા. અને એવામાં એક જુવાન હતો, એ જોયું કે મહાન સિકંદર આ બધું જોઈ રહ્યા હતા. એમણે સિકંદરને જઈને બાથ ભીડી અને કહ્યું, રાજા મારા, રાજાની તમામ વસ્તુઓ કે છે મારી કે છે. માટે જ પવિત્ર બાઇબલ બહુ ગજબની વાત લખી છે. માથની સુવાર્તા તેનો 6 અધ્યાય 33મી કલમમાં પહેલા તેના રાજ્યને શોધો એટલે બધા વાના તમને આપવામાં આવશે. ખરેખર આપણે બધા જે જોઈએ છે, જે મેળવવાનું છે, ખરેખર એને પડતું મૂકીને કહે છે કે જે નિઃશુલ્ક બાબત છે એવી વસ્તુઓ પ્રભુની પાસે ઘણી વખત માંગીએ છીએ. અને ત્યારે એક કવિએ બહુ સરસ ગીત લખ્યું છે કે છે, અને એણે પ્રભુને પ્રાર્થના કરતા ગીત લખ્યું એવું કહ્યું, તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. ખરેખર પ્રભુની પાસે કશું જ માંગ્યા વગર ખાલી એટલું જ કહેવાની જરૂર છે કે પ્રભુ તમે મારી સાથે રહેજો, પ્રભુ તમે મારી સાથે રહેજો. પ્રભુનો આજે સવાલ આપણા બધાના જીવન માટે છે કે માગ હું તને શું આપું. ત્યારે આપણે શું માગીશું? ભલો વિચારજો. પ્રભુ આ વચનો સમજવા માટે
અને તે પ્રમાણે કરવા માટે તમને અને મને બધાને પ્રભુ તેની કૃપા આપે. અને ફરી આવતા શુક્રવારે નવા સવાલ સાથે મળીશું. ત્યાં સુધી મારો વાલો ઈસુ તમારી બધાની સંભાળ રાખો. તમને બધાને, તમારા કુટુંબને પ્રભુ આશીર્વાદ આપો. આમીન.